હલો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. આજે આપણે બટાકા, કોર્ન અને પનીરના પરોઠા બનાવવાના છે. એના માટે મેં 4 નાના બટાકા લીધા છે, 50 ગ્રામ પનીર છે, કોર્ન છે નાની વાટકી, એ આપણે બાફી લઈશું. ને એની સાથે આપણે ટમેટો અને ગાજરનું સૂપ બનાવવાના છે. એ પણ હું સાથે જ બાફવા મૂકી દઈશ. એટલે એના માટે મેં 2 લવિંગ, તજ અને કટકી આદુનો ટુકડો લીધો છે. એમાં જ આપણે એડ કરી દઈશું. અને ગોળ 2 નાના ટુકડા. હવે આપણે એને બોઇલ કરી દઈશું. હું સાથે મોટા કુકરમાં છે ને મૂકી દઉં છું, એટલે સાથે જ બફાઈ જાય. ને આ પ્લેટ ઉપર બટાકા. હવે આપણે ગેસ ચાલુ કરીશું, મીડિયમ રાખીશું, 3 થી 4 વિસલ વગાડીશું. હવે પરોઠા માટે આપણે લોટ બાંધી લઈશું. 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે જીરું એડ કરીશું, ચીલી ફ્લેક્સ, પછી સ્વાદ પ્રમાણે મીઠું, અને મોયણ માટે 2 ટીસ્પૂન તેલ એડ કરીશું. હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે 10 મિનિટ એને ઢાંકીને મૂકી રાખશું. હવે આપણે જે પરાઠા માટે મૂક્યું હતું કુકરમાં બાફવા માટે, બટાકા, કોર્ન અને સૂપ માટે ટામેટા, ગાજર એ પણ બફાઈ ગયું છે સાથે. હવે આપણે ખોલી નાખીશું અને કોર્ન ક્રશ કરી લઈશું અધકચરા. હવે બટાકા એ મેશ કરી નાખ્યા છે અને કોર્ન પણ ઉમેરી દીધા. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. આ જીરું પાવડર, આ ગરમ મસાલો, આ આમચૂર પાવડર, બધું સ્વાદ પ્રમાણે. પછી અમે 1 મરચું લીધું છે, ઝીણું કટ કરી લીધું છે. પછી આ ધાણા લીધા છે, ધાણા, અને 5-7 એવા ફુદીનાના પાન પણ લીધા છે સાથે. હવે આ પનીર આપણે આમાં છીણી દઈશું. બધું જ પનીર આમાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અને કશ્મીરી મરચું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, ચટપટું. અને હવે આપણે સૂપ માટે પણ આ થઈ જ ગયા છે, સાથે જ થઈ ગયેલા હતા. પણ હવે એને આપણે આ રીતે ઉપરની ટામેટાની છાલ
એ લઈ લઈશું. પછી એને ક્રોસ કરી લઈશું. હવે આપણે ટામેટાને ક્રોસ કરીને ગાળી લીધું છે. અંદર મેં કોર્ન નાખ્યા છે થોડા. હવે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. હવે આ મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે અને એને હવે આપણે ગેસ પર ઉકળવા થોડું 2 મિનિટ માટે મૂકી દઈએ. હવે આપણો લોટ પણ સરસ કૂણવાઈ ગયો છે અને સ્ટફિંગના ગોળા પણ કરી લીધા છે. આટલા મિશ્રણમાંથી 5 બનશે પરોઠા. હવે આપણે પરોઠા વણી લઈશું. આપણે ગેસ ચાલુ કરીશું. જેવા શેપમાં બનાવવા હોય એવા બનાવી શકાય. દીધું. હવે આ રીતે બધા જ પરાઠા આપણે વણી લઈશું. આપણો પરાઠો આ રેડી થઈ ગયો છે. હવે આપણા બધા પરોઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે અને સૂપ પણ તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. હવે આપણે સર્વ કરી દીધું છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.